चढ़ाई दीजिए। मंत्र पुष्पांजलि समर्पयामि। देव भेवंदन પછી આરતી આપી દેજો। તમે બધા આરતી લઈ લેજો। नेत्राभ्याम वंदन। गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। स्वस्तित्वया कुशलमस्तु जरायुरस्तु गोपति अस्ति धनदान समृद्धिरस्तु ऐश्वर्यमस्तु बलमस्तु सदैवरस्तु वंशे सदैव भवतां हरिभक्तिरस्तु। स्नानं समर्पयामि। मंगलम भगवान विष्णु मंगलम गुरुध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरिहरिलालम पगे लागी जाजो। नमस्कारान् समर्पयामि। हाथમાં જળ રાખો। માસે કૃષ્ણ પક્ષી પ્રિયાય વાત્સ્યાભ્યામ મંદવાસરે આજે શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિત્તે પિતૃદેવનો 7મા દિવસનો પ્રભાત પૂજનમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। પગે લાગી જાજો। નમસ્કારાन् સમર્પયામિ। सद्गुरु देवकी ओम नमः पार्वती पतये हर हर महादेव। करारविंदे पदारविंदं मोखारविंदे पात्रास्य मुखे शयानौ बाणौ मुकुन्दौ मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जे हवे स्वामित
નૈમી શારણમાં આ કથા સુત પુરાણીજી સંભળાવે. શૌનકાદી મુનિઓ જેના શ્રોતા બન્યા પ્રસંગો એક એક અદ્ભુત આવતા જાય. મુનિઓને આનંદ થાય. એની અંદરથી અમૃત પાન કરતા એને તૃપ્તિ થતી નથી. કથા પ્રસંગ છે કંસનો વધ થયો. જેણે મોતને ટાળવાનો પ્રયત્ન કર્યો એ તમામ આ જગતમાં મર્યા છે. કોઈનાથી મરણ ટળ્યું નથી. મરણને ટાળી શકાતું નથી. જેને નામ ધર્યું, જેને શરીર ધારણ કર્યું, એને માટે મૃત્યુ આવશ્યક છે, અનિવાર્ય છે. એટલે મરવું તો રહે છે, પણ એ મરણને સુધારવાની કોશિશ થઈ શકે. મરણ સુધારી શકાય એ આપણા હાથની વાત છે. અને એટલા માટે આ સત્સંગોના આયોજનો થાય છે. સત્સંગ કરવાનું પ્રયોજન, એનું હેતુ તાત્પર્ય છે કે સત્સંગથી મૃત્યુ સુધરે. આ જીભ ઉપર હરિનું નામ જો લેવાતું હશે તો આ જીભને ટેવ પડશે. અને એ ટેવ પડેલી હશે તો મૃત્યુ વખતે આ જીભ ઉપર મંગળમય પરમાત્માનું નામ આવશે. ક્રિયા થવી જોઈએ, કરવી જ જોઈએ. મૃતકની પાછળ અંત્યેષ્ટિ ક્રિયા થવી જોઈએ, એની પ્રવૃત્તિ કરો. અને હું મારા મામાના મરણ ઉપર તમારી પાસે શોક વ્યક્ત કરું છું. કારણ કે મરણનું માન ભાઈ બધાએ આપવું જોઈએ. મરણને માન આપવું જોઈએ અને મરણની એબ બધાએ સાચવવી જોઈએ. પછી મૃત્યુ થયેલો ભલે શત્રુ હોય, પણ મૃત્યુને માન છે, આ વ્યક્તિને નથી. જન્મ અને મરણ એ ઈશ્વરે નિર્માણ કરેલી બે વસ્તુઓ છે. ઈશ્વરની લીલા છે. કોઈનો જન્મ થાય, કોઈનું મરણ થાય, તો એને માન આપવું જોઈએ. દરેક મનુષ્ય એટલા માટે માન આપવું જોઈએ કે આપણે પણ જન્મ ધારણ કર્યો છે અને આપણે પણ મરવાનું છે. અગર મરવાનું જ ન હોય તો કોઈના મરણ ઉપર આપણને હસી આવે, પણ આપણે હસી શકતા નથી. કારણ કે આપણે શીશાના મકાનમાં રહીએ છીએ. શીશા એટલે કાચના મકાનમાં જે રહેતો હોય એ બીજાના મકાન ઉપર પથ્થર ન આવી શકે. જેનું મકાન ખુદનું કાચનું છે, શીશાનું મકાન છે, એ બીજાના ઘર ઉપર પથ્થર નથી મારી શકે. કારણ કે કોઈ એકાદો પથ્થર જો આના ઘર ઉપર લગાવે તો કાચ તૂટી જવાય. એ કોઈ લૌકિક નથી. એની અંદર કોઈ મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. બિલકુલ મર્યાદિત અને અતિ આમન્ય લગાયેલો પથ્થર. રુક્ષ્મણીએ પ્રિયતમ કૃષ્ણને 7 શ્લોક લખ્યા છે ભાગવત. આ 8 શ્લોકના ઉત્તમ છે. એનું મહાત્મય છે સાંભળો. આપણી પાસે હું વાંચી સંભળાય. સુખદેવજી કહે કે હે રાજન, બ્રાહ્મણ કાગળ લઈને આવ્યો. દ્વારકા હરિ કૃષ્ણ ભગવાનને મળ્યા. કૃષ્ણ ભગવાને કીધું કે અરે બ્રાહ્મણ, તમે આ સુધી ક્યાંથી આવ્યા? તો કે હું રાજા કોંડીપુરમાંથી આવું. હું પત્ર લઉં છું રુક્ષ્મણી જેનો, અમારી કન્યા છે રાજકન્યા, એને પત્ર લઈ. ભલે હાલો વાંચો. આપ કૃષ્ણ કે તમે જ વાંચો. પછી બ્રાહ્મણ આ પત્ર વાંચો. રુક્ષ્મણીએ જે કાંઈ લખ્યું છે આંસુના અક્ષરો. આંસુના અક્ષર એટલે આંખમાં જે કાજળ આંજેલો, એ કાજળમાં સળી બોળી અને આંસુ મિશ્ર કરતી જાય. અને આ અક્ષર કયા છે? એમાં એમ લખ્યું છે રુક્ષ્મણીએ, હે મહારાજ, હે કૃષ્ણ, હે પ્રભુ, હું તમારી દાસી છું. મેં મનથી તમને મારા પોતાના માન્યા છે. રુક્ષ્મણીએ આ પ્રમાણે 7 જે શ્લોક લખ્યા એ આ પ્રમાણે. શ્રી સુખોવાચ શ્રુત્વા પુરાણ ભુવનંદર ગુણવંતાતે નિશ્યત અર્ણવિલેરનો ઉપકાતમ. હે મનોહર, તમારા રૂપ અને ગુણને સાંભળી અને મારું ચિત્ત મેં તમને અર્પણ કર્યું. આ એક શ્લોક. પછી બીજો લખ્યો કે ધીરો પતિ કુલવતી વૃદ્ધ કન્યા કાલે ધૃતે હનરલો મનિરે ગ્રામ.
તમારા સુંદર પુરુષને, મુકુંદ પુરુષને જોઈ અને કઈ કઈને વળવા માટે તૈયાર નથી. હે ભગવાન, તમે પૂર્તે દ્રષ્ટ નિયતો દેવ વિપ્રકણ નાયરંબવાન પરેશ આરાધિતો ગદાગ્રજ પદ પાણી ગોહિયા તુમે ગમગો સુતા ગયોન્યે. મેં પૂર્વ જન્મમાં કુવા તળાવ યજ્ઞદાન કે વ્રત કર્યા હોય અને ભગવાનની જો આરાધના કરી હોય તો તમે આવી મારું પાણી ગ્રહણ કરજો. કારણ કે શિશુપાલ મારો વિકાર ન કરે એની પહેલા હે મુકુંદ તમે પધાર્યો. શોભાગી બલિકો હરે વિદ્વાન તોતાલે જપુતના પતિદેવ પરિતમ. આગલા દિવસે તમે પ્રથમ ગુપ્ત રીતે દેશમાં અને આ કુંડને પણ આવજો. શિશુપાલ અને જરાસંધના સૈન્યનું તમે મંથન કરજો અને રાક્ષસ રીતથી તમે કન્યાને પરણજો. તમને શંકા આવશે, હે યાત્રો, તો હું તમને એનો રસ્તો બતાવું. અંતરપુરા તરતર્યા ભજ્યો બંધુ સાબુદે અતમિતે પદદાન્યોપાય. અમારા રાક્ષસ કુળમાં એક રિવાજ કે જે કન્યાના લગ્ન લીધા હોય એ લગ્નના નક્ષત્રના દિવસે દેવી કુળ દેવીની પૂજા કરવા માટે જાય. અને ત્યાં હું જયારે પૂજા કરવા જાઉં, પૂજા કરીને પાછી આવું ત્યારે તમે પાદરમાંથી મારું હરણ કરી દેજો, મારું પાણી ગ્રહણ કરી દેજો. અને છેલ્લે લખ્યું છે દારૂ કહેતા એનો સારથી આવ્યો છે 4 ઘોડાના રથને લઈ જાઓ. આવી અને ભગવાનના ચરણમાં રથને ઉભો રાખ્યો. ભગવાન સવાર થયા અને રથને ઉતાવળો આંચ્યો. 4 ઘોડાના નામ છે સૈન્ય, સુગ્રીવ, વેગ, પુષ્પ અને પહુ આમ નામના 4 ઘોડા. થોડી ગતિ વાળા આ ઘોડા બીજા ઘોડા બ્રાહ્મણ સાથે સ્નેહને લીધે ભગવાને ઉતાવળો રથ દોડાવ્યો. એક રાત્રિમાં વિદર્ભમાં પહોંચી ગયો. હવે આ બાજુ ભીષ્મક રાજા પોતાની કન્યાને શિશુપાલ સાથે ગણાવવા સારું ધામધૂમ કરે છે. જો કે ભીષ્મક રાજાની ઈચ્છા તો હતી કૃષ્ણ સાથે રુક્ષ્મણીને પરણાવવાની, પણ એના પુત્ર પાસે ચાલ્યો નથી. પછી આજે કોઈ આવરણ આવ્યું છે, પ્રસંગ આવ્યો છે, એ પ્રસંગને પૂર્ણ તો કરવો જોઈએ. પોતાના આંગણામાં આવેલ પુત્ર શિશુપાલે બસ શણગારે. ત્યાં પણ મંદિર રોપાણા છે, શિશુપાલને નિધોવા દેવામાં આવ્યા છે. એના કુળના આચાર ગ્રહ શાંતિના હોમ આદિ કરવામાં આવ્યા. અને ગાન જોડી એ બારાત લઈ બાટીઓ બધા કંડે પૂરા પાદરમાં. આ બધું કૃષ્ણ ભગવાન પણ આવ્યું. દાઉજી બલરામ માર્ગને ખબર અસર થતી એને પડી કે લાલો એકલો જો છે એ વ્યાજબી લે. એકલાથી થોડું લડાય તો ઝઘડો થાય. હવે ખાંડાના આ લગ્ન કાંઈ કોઈ સીધી રીતે સરળતાથી બેન્ડ વાજા વગાડીને બંધ થાય. આમાં તો રોઈ રહ્યા. એટલે હળમુસળ ખંભા ઉપર લઈ અને દાઉજી 56 કોટી યાદવોની સૈન લઈને ફર્યા. એ બધા અસ્ત્ર શસ્ત્રધારીઓ કંડન ભરના પાદરમાં આવી અને પોતપોતાના ડેરા તંબુઓ લગાયા. આ બાજુ રુક્ષ્મણી વિચાર કરે ત્યારે ઓલો બ્રાહ્મણ પાયો આ જાન તો આવી, હવે મારું શું થશે? મનમાં લોમ થયા કરે અને રડ્યા કરે કે અરે હવે તો શિશુપાળને પનારે હું કરીશ. પણ એના પહેલા શિશુપાળ આ કાયાનો સ્પર્શ કરે ત્યાં તો પ્રાણ જતા રહેવા દે. ભલેની મૃત કાયાને લઈને અગ્નિદાહ દેવો હોય તો દે, પણ જ્યાં સુધી આ પ્રાણ શરીરમાં હશે ત્યાં સુધી શિશુપાળનો સ્પર્શ આવી રીતે કાયમ ન થવો. આ પ્રકારની કુમારી છે રુક્ષ્મણીના મનમાં ચિંતા કરે છે. પાણીવાની જેમ ખોવાનું કાળજો પકડે છે. ક્યાં બ્રાહ્મણ નારાયણ હરિ અવતાર સાથે એ બ્રહ્મદેવ આવ્યા ને એટલે રુક્ષ્મણી દોડ્યા. મહારાજ
સિંહ કે બિહાર પણ બ્રાહ્મણ પ્રફુલ્લિત આવ્યા, હસતા હસતા ખુશ મિજાજ આવ્યા. એ તો મુખાગ્ર સોનાનું સત્ય છે. મુખના